અત્યારે છે ને અમે આવી જતા અમારા ભાઈની ઘરે મયુરના મામન ઘર છે. તાર મામન ઘર છે ને? તો હેલો યુટ્યુબ, કેમ છો બધા? મજામાં જ છે. તો આજના નવા લોકમાં તમારું સ્વાગત છે. તો આજ છે ને અમે મયુર જઈશી આઈને મેકવા બિચારા. કમીર કા જઈશ આપણે મેકવા? તારા વાન છે કે લે તાર ન થવું લે ભાઈ, તાર ન થવું લે. તું એવા મેલા કપડે જા, કપડા લઈને બીજા. હું તો જો આ ટેસ્ટ ને મેકને અહીંયા હોય. હા તો અત્યારે છે ને અમે આવી જતા અમારા આઈની ઘરે. કા મયુર? હું મયુર આવ્યા. કા મયુરના મામન ઘર છે. તાર મામન ઘર છે ને? તો આ શું ખાશે ક્યારે લાડવા ચાલુ કરી દીધા? વાહ ભાઈ વાહ. આ કઈ બાજુ જશ તું? આ બોલી બાજુ લે. ધાબુ બહુ મોટું છે કા મયુર? અહીં કેવું છે કે બે જોઈન્ટમાં ધાબા છે, એટલે વૈસમાં છે ને એ ગેપ નથી. આ ધાબે જઈ ગયા આપણે. વૈસમાં એક જરી કંઈ ગેપ નથી. ડાયરેક્ટ આ ધાબે વી આવવાનું ને આ ધાબે ડાયરેક્ટ ચડી જવાનું. કામ એ આ ધાબે વી આવવાનું ને. હવે તો લાડવા ખાવાનું ચાલુ રહે કે બંધ કરી નાખવાનું છે? તો હવે છે ને આપણે હેઠે બોલાવે હેઠે જમવાનું થઈ ગયું. જમતા આવી પેલા કઈ ગમવા. હા એ આવી તો જો યા કરે કેટલી 3 ડીશો છે મયુર. 3 ડીશો છે આવડી. 3 છે. 3 આવડી અને 2 આ કુલ 5 છે. ને આ બધી જો ફરતી કરશે ને હરિંગવાસ છે આવડે બધે. અહીંયા કઈ કપા ઉપા ને એવું ને હરિંગવાસ કરી નાખે. કામ હાલો મેં આપણે જમતા આવી પેલા. હાલો તમે લાડવા ચાલુ છે તો તમને ભૂખ નહીં લાગે? લાગશે તને ભૂખ? લાગે? ચડાય ચડાવું? હાલ ચડાવું. હા હાલ ઠેકડો મરી જા. કંઈકમાં છે ને પેલા અમે જમી લઈ. ભૂખ લાગી જશે ફૂલે ફૂલ. આ કોની ગાડી પાછી લઈ સુવી નહીં છે પણ તોડી તૂટી નહીં જાય. આ છે ને ધ્રુવીની ગાડી લઈને વી આવે ને તોડ નાખશે. એવડો મોટો છે ને વજન છે બહુ જાજુ. હા તોડી નાખશે અમને. અમે છે ને મિત્યારાથી તો કહ્યું ને આવી જતા આપણે એક અમારા મોબાઈલમાં ખોટી ગયું ચાર્જિંગ મેં કીધું પેલા કાંઈક ચાર્જિંગમાં મોબાઈલ મેં કીધી ચાર્જિંગ થઈ પછી આપણે એ લોકોને ચાર્જિંગ થવામાં ને 1 કલાક 2 કલાક લાઇટ વહી ગઈ. તો આ બધીમાં તો થઈ ગયું અંધારું થઈ જાય ને. તો હવે તો વરસાદ ચાલુ થઈ ગયો ધીમો ધીમો. કડાકા એવા થઈ ને જવા દે મારે તમે બહારથી દેખાડું. અત્યારે ધીમો તો વરસાદ ચાલુ થઈ ગયો. કાશે સુંદર કેવો થઈ ગયો વરસાદ ચાલુ? ધીમો ને આમ જો પાછો બાદ થઈ જાય ને કડાકા થાય એટલે તમે જવા જાવ. સારું છે ગાડી એક કડાકો નથી. કેવો હતો અવાજ આવે બહુ કાંધો. તમને આડી જોવા મળ્યો હોય રૂસો બોલે ને પછી કડાકો જતો તરત જ. મહિલા બીક નથી લાગતી? કડાકાને બીક નથી લાગતી? કેમ? મને ન લાગે. અત્યારે માછ ઘડી જાય થાય કડાકો. તાર પાછી રોજ થાય કડાકો બહુ બહાર. ના ગુલાબ છે ને વોટરપ્રૂફ છે એટલે વાંધો નથી. કાંઈ છે તરત જ વિંધાય છે. કાશે છે હવે તો ઘાયકામાં ખાઈ લીધું બાકી છે? એ તો એ સાઈડ તો ચાલુ જ રહેશે. કડાકાનું એનું તો ચાલુ રહે. તો હવે આપણે પેલા જમી લઈએ કઈ ગમે કા જમવાનું થઈ જાય થઈ. તો આમ જો કડાકા થાય એ તમે જાઓ છો. તો હવે શું કરીશું? ખાઈને હોઈ જવું. તો ખાઈને હોઈ જાય કઈ ગમે કા જમ લઈને પછી જો 2 ગાડી જો એને રહી જાય. આ પતરા પીડાવે તો ગાડી બધી ડટાઈ જાય. તો અત્યારે છે ને હવે કઈ ગમે પેલા જમી લઈએ. કાશે છે જમીન પછી તમને મળી. બાય કરી નાખો. બાય કરી નાખો. હા અત્યારે એવા નથી. હાલો જમી લઈએ પેલા. અત્યારે જમી લીધું છે ને મસ્ત મજાના પાસે આવી જાય છે આપણી જગ્યા ઉપર. ડેલીને આવડે છે ને આ જગ્યા ઉપર ધાબુ ઉપર છે ને વરસાદ આવે તો ના પલ્લી જાય બધું એટલે બજારમાં બેસવાની. તો અત્યારે ડેલી છે ને અહીંયા આપણે એડિટિંગ કરવા આવી ખાઈ લીધું છે ને. હવે આપણે જો એડિટિંગ ચાલુ કરી દે આપણું. તમને આજનો વિડીયો ગમે ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા છે એટલે સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ ફરી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય.